સુરતથી હાલ મહત્વના સમાચાર સામે આવ્યા છે, જ્યાં રખડતા શ્વાનનો આતંક જોવા મળી રહ્યો છે। રખડતા શ્વાનનો આતંક સુરતમાં યથાવત જોવા મળ્યો છે। રખડતા શ્વાને બાળક પર હુમલો કર્યો હોવાની વિગતો અત્યારે સામે આવી છે। તે શ્વાનના હુમલાની ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી। સુરતના ડિંડોલી ખાતેની સાઈ દર્શન સોસાયટીનો આ બનાવ પ્રકાશમાં આવ્યો છે, જ્યાં ઘરમાં બહાર સોફા પર સૂતેલા બાળક પર શ્વાને હુમલો કર્યો છે। 6 વર્ષના બાળક પર શ્વાને હુમલો કર્યો હતો, ત્યારે બાળક પર હુમલો કરતા બાળકને ગંભીર ઈજા પહોંચી છે। બાળકને 15 જેટલા ટાંકા આવ્યા હોવાની વિગતો અત્યારે પ્રકાશમાં આવે છે, ત્યારે વહીવટી તંત્રની રસીકરણ અને ખસીકરણની વાતો માત્ર કાગળ પર જોવા મળી છે। સુરતમાં રખડતા શ્વાનનો આતંક દિવસે ને દિવસે વધી રહ્યો છે, જેના કારણે લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। સુરતમાં રખડતા શ્વાને બાળક પર હુમલો કર્યો છે અને બાળકને ગંભીર ઈજા પહોંચાડી છે। તો આજ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા દિવ્યેશ પરમાર જોડાઈ ગયા છે। જે દિવ્યેશ, સુરતમાં રખડતા શ્વાનનો આતંક જોવા મળી રહ્યો છે, શ્વાને એક બાળક પર હુમલો કર્યો છે, શું છે વધુ માહિતી? બિલકુલ જે પ્રકારે સુરત શહેરમાં ફરીથી આ રખડતા શ્વાનો જે છે તેમનો જે આતંક છે તે સ્પષ્ટ જોવા મળી રહ્યો છે। ખાસ કરીને સુરતના જે ડિંડોલી વિસ્તાર આવેલો છે તે ડિંડોલી વિસ્તારમાં આવેલી સાઈ દર્શન સોસાયટી છે, ત્યાં ઘરની બહાર સોફા પર સૂતેલું એક બાળક હતું। આ 6 વર્ષનું બાળક સોફા પર સૂતું હતું, તે દરમિયાન અચાનક જ રખડતું શ્વાન આવ્યું અને આ જે બાળક સૂતું હતું તેમને પર હુમલો કર્યો અને મોઢાના ભાગે બચકું ભર્યું હતું। તેના કારણે ઘાયલ થયેલું બાળક જે છે તે રોવા મળ્યું હતું, તેના કારણે તાત્કાલિક પરિવારજનો આવી ગયા હતા। પરંતુ આ સમગ્ર ઘટનાના જે સીસીટીવી સામે આવ્યા છે તેમાં જે પ્રકારે શ્વાને બાળક પર હુમલો કર્યો છે તે હુમલો અત્યંત ક્યાંય ને ક્યાંય ગંભીરતા દર્શાવી રહ્યો છે, કારણ કે ઘરની બહાર સૂતેલું જે એકલું બાળક છે ને તેના પર જે પ્રકારે શ્વાને કોઈ પણ ડર વગર જે હુમલો કર્યો છે તે ઘણું બધું કહી જાય છે, કારણ કે બાળક જે છે તેમને 15 જેટલા સ્ટીચ આવ્યા છે। સુરત મહાનગરપાલિકા દ્વારા જે અભિયાન રસીકરણ અને ખસીકરણ કરવામાં આવે છે તે માત્ર કાગળ પર હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે આ પ્રકારે બાળક પર હુમલો થવો તે અત્યંત ગંભીર બાબત છે અને હાલ આ બાળક જે છે એની સર્જરી કરવામાં આવી છે। પરંતુ આ જે સીસીટીવીમાં જોઈ શકાય છે તે ઘણું બધું થઈ જાય છે, કારણ કે શ્વાને બે રોકટોક અને ડર વગર જ આ બાળક પર સીધો હુમલો કર્યો હતો। જી દિવ્યેશ, સમગ્ર માહિતી આપવા બદલ આભાર। સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, જેમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે શ્વાન કઈ રીતે બાળક પર હુમલો કરે છે અને બાળકને ગંભીર ઈજા પહોંચાડે છે। તો આ સમગ્ર ઘટનામાં બાળકને 15 જેટલા ટાંકા આવ્યા છે।